હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો કેમ છો બધા? મજામાં જ હશો। તો આજે આપણે ગ્રો કવરનું કામ કરવાનું છે તરબૂચમાં। તો તમે જોઈ શકો છો કે આપણે તરબૂચનું વાવેતર થઈ ગયું છે। હું 2 દિવસ બહાર હતો જેથી આપણને બતાવી ના શક્યો, પણ આજે આપણે ગ્રો કવરનું કામ કરવાનું છે જેથી આપણે તરબૂચના રોપાને કોઈ ડેમેજ ન આવે, ઠંડી ના નડે, એના માટે ગ્રો કવર કરવું પડે। જેથી આપણે ચાલો હું ગ્રો કવર તમને બતાવું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સ્ટીકો ખોડવાનું કામ ચાલુ છે। આપણે 15 ફૂટે સ્ટીક એક મારી છે। આજે તરબૂચ વાવ્યા એનો 5મો દિવસ છે। તમે જોઈ શકો છો એ હજી બહાર નીકળે છે। તને તો એટલે નહોતું આવડતું ને સ્ટીકું ખોડતા? આવડી ગયું ને? હજી ઘણું શીખવાનું હમણાં હો તારે। તો મિત્રો આ છે આપણે સ્ટીકું ખોલવાની સ્ટ્રીક। આ સાંજે એક જણો આગળ સ્ટીક મૂકતો જાય, 2 જણા પાછળ ખોડતા જાય। મિત્રો તો ચાનો ટાઈમ થઈ ગયો છે। આવો ચા પીવા બધાય, આવો ચા મોટી સિટીઓની મોટી હોટલોમાં પણ ન બને એવો છે આવો રગડો। તો મિત્રો આપણે સ્ટીકનું કામ પૂરું કરી નાખ્યું છે કમ્પ્લીટ આખા ખેતરમાં, અને કાલે આપણે ગ્રો કવરનું કામ ચાલુ કરશું। આજે કારણ કે જે ખાલા છે ને એ બૂરવા માટે બાકી રાખ્યું છે ગ્રો કવર। તો કાલે હું તમને બતાવીશ કે આપણે ગ્રો કવર કઈ રીતનું પાથરી છે અમે। મિત્રો આપણે આંબાની વચ્ચે વાવેલા છે રીંગણા, તમે જોઈ શકો છો। એ તું જાને પાણી વારવાયલા આગળ આય ને પડ્યો રહીએ। તો મિત્રો આજે આપણે જવાના છીએ રાજકોટ। આપણે જે જલપરીનો મેળો લાગ્યો છે રાજકોટની અંદર, તો આપણે ત્યાં જઈ અને હું તમને બતાવું માછલીઓ, જલપરીઓ। તો ચાલો મળીએ ત્યાં। બતાય તો ખરો।
મેળો પૂરો થઈ ગયો છે અને આપણે નીકળીએ છીએ ઘરની તરફ. તો મળીએ ત્યાં. મિત્રો કાલે છે આપણા વિયાનભાઈનો બર્થડે, તો એના માટે આપણે સાયકલ લેવા જઈ રહ્યા છીએ. તો વિયાનભાઈ સાયકલ લેવાની શું હે? કેવી સાયકલ લેવી હે? મસ્તની. તો હાલો આપણે સાયકલ લઈ આવ્યો. મિત્રો આપણે ફાઇનલી સાયકલ લઈ લીધી છે વિયાન માટે. તમે જોઈ શકો છો અત્યારે પાછળની ડેકીમાં પડી છે. અને આપણે પૂછીએ ને કેવી સાયકલ લાગી. વિયાન સાયકલ કેવી લાગી તને? મસ્તની. તને ગમી? થઈ ગયો ને રાજી હવે? આપણી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ગ્રો કવરનું કામ ચાલુ છે. ઉપર કાપડ પાથરવાનું છે. આગળ આપણને કીધું હતું કે આપણે ગ્રો કવરનું કામ ચાલુ કરવાનું છે, તો એ આજે ચાલુ થઈ ગયું છે કામ. આ આપણો રોલ છે મિત્રો, અને પાછળ બે જણા ધૂળ ચડાવતા આવે જેથી કાગળ ઉડે નહીં એના માટે. બંને બાજુ દબાઈ જાય જેથી કાગળ ઉડવા ના કરે. તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ બીજા વ્લોગમાં. જય જવાન જય કિસાન.